રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પ્રસંગે ગીર સોમનાથના કોડીનારની રાજદીપ સ્કૂલમાં ભવ્ય વિજ્ઞાન મેળો યોજાયો। અનેક વિદ્યાર્થીઓ આ વિજ્ઞાન મેળામાં સહભાગી બન્યા તો અનેક લોકોએ આ વિજ્ઞાન મેળાને માણ્યો। બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના જુદા જુદા આવિષ્કાર નિહાળી દર્શકો દંગ રહી ગયા। ભારત દેશ વર્ષો પહેલાં પણ વિશ્વગુરુ હતો અને આજે પણ છે। વિજ્ઞાનની બાબતમાં હજારો વર્ષો પહેલાં ભારત ઘણું આગળ હતું। મહાન ઋષિમુનિઓએ ખગોળ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન અને જમીન વિજ્ઞાન વિશે અનેક શોધો કરીને સમગ્ર વિશ્વને મોટી ભેટો આપી છે। વિજ્ઞાન દ્વારા વ્યક્તિ અને સમાજનો વિકાસ થઈ શકે છે। વિજ્ઞાનનો યથાર્થ અભ્યાસ એટલે વિજ્ઞાનના મૂળ હેતુઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ। વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને સરળતાથી સમજી શકાય તેવા શુભ આશયથી કોડીનારની રાજદીપ સ્કૂલ દ્વારા તાલુકા કક્ષાના ભવ્ય વિજ્ઞાન મેળાનું પ્રદર્શન અને નિદર્શન યોજાયું હતું। કોડીનાર ખાતે આજે યોજાયેલા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રાથમિકથી લઈ ધોરણ 11 અને 12 સુધીના વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રોજેક્ટ બનાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને નિહાળવા કોડીનાર તાલુકાની 30થી વધુ સ્કૂલના 3000 જેટલા વિદ્યાર્થીઓ અને સેંકડો શહેરીજનો પણ ઉમટી પડ્યા હતા। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ, અવકાશી કચરો દૂર કરવા માટેની પદ્ધતિ, નકલી ખાદ્ય પદાર્થને પીએચ બેલેન્સ દ્વારા કેવી રીતે ઓળખવું, લાવા રસને કારણે પ્રકૃતિનું અનબેલેન્સ, વાહન ચલાવતી વખતે ઝોકું આવે તો એલર્ટ અને ગ્લોબલ વોર્મિંગની અસરો વગેરે પ્રયોગોએ આકર્ષણ જગાવ્યું હતું। અહેવાલ ભરતસિંહ જાદવ। મેં અહીંયા રાજદીપ સ્કૂલમાં જે પ્રોજેક્ટ જોયા છે, લગભગ મોટાભાગના બધા જ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ એકદમ સરસ છે। બધા જ બાળકોએ ખૂબ સારી મહેનત કરી છે અને મને ખૂબ સારું લાગ્યું છે અહીંયા આવ્યા પછી। એટલે બધા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન। તમને કયો પ્રોજેક્ટ સૌથી સારો લાગ્યો છે? એક પહેલો માર્ક આપવો હોય તો કોને આપશો? ને અહીંયાથી મેં અહીંયા સુધીના જે પ્રોજેક્ટ જોયા છે ને એમાં મને મેગીનો પ્રોજેક્ટ છે ને એ વધારે સરસ લાગ્યો છે। એમાં જો બાળકો અત્યારે નાના બાળકોને બધું મેગી ને પાસ્તા ને એવું બધું વધારે ખવડાવે છે, એમાં જે ઝેરીલો પદાર્થ આવે છે બાળકોએ મને એ વિશે વાત કરી છે। તો મને એવું લાગે છે કે અત્યારના સમયમાં આપણે મેગી ને પાસ્તા ને એવું બંધ કરી દેવું જોઈએ। એટલે મને જો કે મારા બાળકને તો હું ક્યારેક ખવડાવતી, પણ હવે આ પ્રોજેક્ટ જોયા પછી મારે એક જ બાબો છે અને તે અત્યારે અહીંયા હોસ્ટેલમાં ભણે છે। એટલે મારે બધાને એવું કહેવાનું છે કે આ બધું બંધ કરી દો તો સારું। અને હું ક્યારેક ખવડાવું છું, તો હવે તો હું ક્યારેય નહીં ખવડાવીશ। વિજ્ઞાન દિવસ છે એને અનુલક્ષીને અમે જ્ઞાન મંથન તરીકે એક વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું છે, જેની અંદર કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ અને ગણિતના અલગ અલગ કૃતિઓ આપણે રજૂ કરી છે। એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને આપણે પ્રાકૃતિક સૌંદર્ય અને ડ્રીપ ઇરિગેશન સુધીનું અમારા દરેક વિદ્યાર્થીઓ તૈયારી કરી છે। દૂરગામના આપણે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થી જેમ કે છારા, માલશ્રમ, એ લોકો પણ અહીંયા પ્રોજેક્ટ નિહાળવા આવ્યા છે। અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકગણની છેલ્લા 1 મહિનાથી ખૂબ જ મહેનતથી આ આખો કાર્યક્રમ અમે કર્યો છે। કુલ બધા જ પ્રોજેક્ટો સારા છે। કુલ પ્રોજેક્ટની સંખ્યા 30 છે। આમાં બધા જ પ્રોજેક્ટ સારા છે, પણ અગર સૌથી સારો કેવો હોય મારે તો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર જે વોઇસ કમાન્ડ કાર બનાવી છે વિદ્યાર્થીઓ, એક છે। બીજું કેમિસ્ટ્રીની અંદર જે લાઈવ નાયલોન બનાવે છે એ એક વસ્તુ છે। અને જે ખાદ્યપીણી વસ્તુ છે બરાબરની, એની અંદર શું મિશ્રણ આવે છે એનું વિભાજન કરીને પણ અહીંયા વિદ્યાર્થીઓએ બતાવ્યું છે। આ ઉપરાંત જે રોડ અકસ્માત થાય છે એને કેવી રીતે અટકાવવા ઊંઘના કારણે, એના ઉપર પણ અમારા વિદ્યાર્થીઓએ બહુ સરસ જ પ્રોજેક્ટ બનાવ્યો છે।